હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર. તો સવારમાં ઉઠી ગયા છે અને ઉઠીને પહેલું કામ આપણે એ કર્યું છે કે આજે નાસ્તો કરી લીધો. સવારમાં નાસ્તો કરીને જ જવાનું તો કંઈક કામ બોડી બને મસ્તની મારા જેવી. ખબર થોડીક નથી મારી પાસે બોડી અત્યારે, પણ લાગશે વાર પણ આવશે મજા. આજે નહીં તો કાલે તને મારા જેવું કોઈ નહીં મળે. તો જોઈએ આજના દીમાં શું કરીએ આગળ. બિના રહેજો લાસ્ટ લગી. ગાઈસ, અત્યારે વાગી ગયા છે સવારના 10 અને સવારના 10 વાગી ગયા છે અને આપણે અત્યારે આવી ગયા છે આપણા ઓફિસે તૈયાર થઈને. મસ્તના તૈયાર થઈ ગયા છે અને જો તમે જોઈ શકો છો કે ઓફિસનું અત્યારે મેં કામ ચાલુ કરી દીધું છે. તો ભાઈ કામ ચાલુ કરી દીધું છે, તો હવે કામ બામ કરી લઉં અને પછી મળું તમને નિરાતે. આજે જો કે મસ્તનો થોડો ક્યુટ બબલો લાગુ છું, તો વાંધો નહીં, બની રહેજો લાસ્ટ લગી. જોઈએ કરીએ કંઈક દવા જુદી. તો ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને સાંજના 6:30 વાગી ગયા છે એટલે તમે મારી આંખો જોઈ શકો છો કે કામ કરીને એટલો થાકી ગયો છું કે પછી હવે મારી આંખને ભૂખ લાગી છે. એટલે ભૂખ તો મારા પેટને લાગે, પણ આપણે અત્યારે કહેવામાં કંઈ વાંધો નથી. અને મેં આજથી એમ વિચાર્યું છે કે આપણે જે ડેઈલી વિડીયો મૂકીએ છીએ એ ડેઈલી વિડીયોની બદલે આપણે કંઈક ચેલેન્જવાળા વિડીયો મૂકીએ. તો કોક મને જલ્દી ચેલેન્જ કરી દો જેને જે ચેલેન્જ કરવી હોય. બાકી એમ ના કહેતા કે આ લાલ આંખને તમે ધોરી કરી નાખો. એ લાલ આંખ તો લાલ જ રહેશે, કારણ કે એ અત્યારે ગમમાં ડૂબેલી છે મારી આંખો. અને એ ગમ કેનો હે એ પછી મારે અટાણે કહેવાય એમ નથી, નકર કહી દે, કારણ કે નામ લઈને તો પછી ખોટું બદનામ થઈ જાય માણસો. એટલે નો કોમેન્ટ્સ એ બાબતે. બાકી આ તો આપણે આવી આખું કરવા માટે કન્ટિન્યુ 2 કલાક રોવું પડે છે. તમને ખબર નહીં હોય તો હું જણાવી દઉં કે આવી આખું કરવા માટે કન્ટિન્યુ 2 કલાક રોવું પડે છે, ત્યારે આવી આખું થાય. તમે બાકી 2 મિનિટના આંસુ, નો વર્ડ્સ. આમાં ક્યારેક આંસુ છુપાવવા પડે છે, ક્યારેક આંસુને દબાવી રાખવા પડે છે, કારણ કે નથી મારે કંઈ કેવું જ નથી કાંઈ, કારણ કે એ વસ્તુ હવે આપણે એ વિષય બહારની વસ્તુ છે. આપણે અત્યારે વ્લોગમાં ધ્યાન દઈએ. તો જો અત્યારે આપણો વિચાર એવો છે કે 6:30 વાગી ગયા છે અને 6:30 થઈ ગયા છે એટલે હવે આપણે લાગી છે થોડી ઘણી ભૂખ. જો કે બપોરના ખાધું તો તાકાતવાળું, પણ તોય અત્યારે આપણે ઈચ્છા એવી છે કે બારોબાર ખાવા જઈએ, કારણ કે આપણે ગમે એ કરી શકીએ. તો એના માટે અત્યારે આપણે બારોબાર ખાવા માટે જવાનું છે હમણાં થોડીક વારમાં. તો એ બધો પ્લાન બનાવીએ છીએ. તો તમે લોકો લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે જે લોકો લાસ્ટ લગી બન્યા રહેશે એ લોકોને ખબર પડશે કે હું આજે શું ખાવા જાઉં છું. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. બન્યા રહેજો લાસ્ટ લગી. અત્યારે વાગી ગયા છે રાતના 10 અને રાતના 10 વાગી ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે બારોબારથી ખાઈ પી અને ઘરે, એટલે કે આપણા રૂમ ઉપર. તો તમે જોઈ શકો છો કે અત્યારે રૂમ ઉપર આવી ગયો છું અને હવે જો કે મારે કંઈ કામ છે નહીં, તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ અને પછી હું થોડીક વાર સૂઈ જઈશ. તમે આજથી 10 દિવસ લગી તમે કન્ટિન્યુ મારું ફેસ જોજો, કારણ કે આપણે આની ઉપર રાઈસ વોટર લગાવવાનું ચાલુ કર્યું છે. તો કે બધા 1 વીકમાં ફરક પડી જાય, પણ આપણે 10 દિનનો ટાર્ગેટ લઈએ અને જોઈએ શું થાય શું નહીં. તો વાંધો નહીં, ચલો કાલે મળીએ નિરાતે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.